ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ સાહેબ પોતે આવી ગયા છે આજે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 5 છે કોષ સજીવનો પાયાનો એકમ. બરોબર છે, ઘણું બધું શીખી ગયા છે, ઘણી બધી અંગિકાઓ પતી ગઈ છે. અંગિકાઓ મતલબ કે અંતઃકોષ રસજાળ પતાઈ છે. એના પછી આપણે ગોલ્ગી પ્રસાધન, રિબોઝોમ્સ જોયા, પછી જોયું લાઇસોસોમ ને કર્ણાક સૂત્ર, અને છેલ્લે કર્ણાક સૂત્રની અંદર જે એટીપી જરૂર પડતી હતી એની ટૂંકનોટ પણ જોઈ લીધી છે. હવે જોવાના છે રંજક કણો. રંજક કણો નામ ઉપરથી જ કંઈક સૂચવે છે. શું સૂચવે છે રંજક કણો? રંજક કણો મતલબ કે રંગ સૂચવે છે. શું સૂચવે છે? રંગ સૂચવે છે. જેમ કે વનસ્પતિ અને પ્રાણી કોષ જે છે, તો વનસ્પતિ અને પ્રાણી કોષમાં રંગ માત્ર પ્રાણી કોષમાં માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. મતલબ કે પ્રાણી કોષની અંદર કોઈ ચોક્કસ રંગની જરૂર હોતી નથી, કારણ કે એમાં કોષ જે લોહી જે છે એનીથી બનેલું હોય છે. મતલબ કે આ રંજક કણોની જરૂર ક્યાં પડશે? માત્ર વનસ્પતિ કોષમાં. કારણ કે વનસ્પતિ કોષના પાન જે છે એ લીલા રંગના હોય છે. અને કોના આભારી છે તમને ખબર હશે, યાદ કરો, ધોરણ નંબર 8 હરિતદ્રવ્ય, હરિત કણ જે આવે છે અંદર, એના આભારી છે. બરોબર છે, લીલો રંગ પાનનો. પછી અમુક જગ્યાએ તમે પાનનો બીજા રંગ પણ જોયા હશે, ડાર્ક રંગ હોય છે. બીજું પછી જે ફૂલ જે હોય છે, કોઈ પણ વનસ્પતિ હોય તેના ફૂલ હોય, એના ફળ હોય, તે બધાના રંગ, એની જે ડાળીને જે હોય છે એના રંગ, તેમાં અલગ અલગ રંગો તમે જોઈ શકો છો. બરોબર છે, અલગ અલગ ફળમાં પણ અલગ અલગ રંગ હોય, ફૂલમાં અલગ અલગ રંગ હોય. મતલબ કે એ રંગ જે આવે છે એ રંગ ક્યાંથી હોય છે? તો કે વનસ્પતિ કોષની અંદર રંજક કણો હોય છે. આ રંજક કણોમાંથી રંગ ઉત્પન્ન થાય છે. બરોબર છે, એટલે આપણે લખી શકીએ રંજક કણોમાં કે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. રંજક કણોના વાસ્તવમાં 3 ભાગ પડે છે. એક છે હરિત કણ, એક રંગ કણ અને એક રંગવિહીન કણ. બરોબર છે, પણ રંગ કણ અને હરિત કણ બંને રંગ સાથે જોડાયેલા છે. એટલે અત્યારે 9મા ધોરણ પૂરતા રંગ કણ અને હરિત કણ બંનેને ભેગા લઈશું. બરોબર છે, અને રંજક કણોના આપણે ભાગ પાડીશું. રંજક કણોના. પહેલો ભાગ લખીએ રંગ કણો, અને બીજું છે રંગ વિહીન કણો. બરોબર છે, રંગ કણોની અંદર શું હોય? તો પહેલો મુદ્દો એમાં લખો, રંગ કણો માં વિવિધ રંગની વાત કરશું. બરોબર છે, કે જે વનસ્પતિમાં રહેલ હરિત કણ કે જે પાનના લીલા રંગ માટે જવાબદાર છે. તેનો સમાવેશ થાય છે. જેમાં હરિત કણની અંદર કયું દ્રવ્ય છે કે જેના કારણે લીલો રંગ દેખાય છે? કયું દ્રવ્ય છે? ક્લોરોફિલ દ્રવ્ય લીલા રંગ માટે જવાબદાર છે. કયું છે? એની નીચે લાઈન કરવી પડે, મેઇન ટોપિક છે. હરિત કણની અંદર રહેલો ક્લોરોફિલ લીલા રંગ માટે જવાબદાર છે. બરોબર છે. બીજું, વનસ્પતિની અંદર કોઈ ફૂલમાં કેમ તમે પીળો રંગ જુઓ, તો એ છે ઝેન્થોફિલ. ઝેન્થોફિલ નામનું દ્રવ્ય જે છે એ પીળા રંગ માટે
અને બીજું એક આવે છે કેરોટીન, નારંગી રંગ માટે. જવાબદાર દ્રવ્ય છે. પડે ખબર? આટલું ધ્યાન રાખવાનું છે. ક્લોરોફિલ લીલા રંગ, ઝેન્થોફિલ પીળો રંગ, કેરોટીન નારંગી રંગ માટે. બરોબર છે. આગળ અહીંયા જોઈએ, આ કેરોટીન પ્રાણી કોષમાં આપણા જે નખ અને વાળ હોય છે એમાં કેરોટીન દ્રવ્ય હોય છે, બરોબર, પણ એ રંગ માટે જવાબદાર નથી, એટલે એ અલગ વસ્તુ છે, ખાલી નોલેજ માટે. રંગવિહીન કણોની ચર્ચા કરીએ તો રંગવિહીન કણો કે જે રંગ દ્રવ્યો ધરાવતા નથી, એની અંદર રંગ હોય, જેમ કે ક્લોરોફિલ, ઝેન્થોફિલ, કેરોટીન, એવા કોઈ પણ પ્રકારના દ્રવ્યો ધરાવતા નથી, એટલે આપણે એને રંગવિહીન કણો કહીએ છીએ. બીજું કે શું કરે છે, તો કે એની અંદર જે પ્રોટીન, સ્ટાર્ચ વગેરે પદાર્થો જે છે એનું સંશ્લેષણ અને એનું યુઝ કરવાનું કાર્ય કરે છે. બરોબર છે. મતલબ કે કણિકાઓનું, સ્ટાર્ચની કણિકાઓનો સંગ્રહ રંગવિહીન કણોમાં થાય છે. રંગવિહીન કણોમાં થાય છે. બરોબર. આટલું આવડે બધા? કમ્પ્લીટ. આટલું લખી નાખો. જો રંજક કણોના આ રીતે બે અલગ ભાગ પાડી શકાય છે. ખરેખર રંજક કણના તમે 12મા ધોરણમાં 3 ભાગ પડશો, બાયોલોજી લેશો તો, અને 3 ભાગમાં કયા છે? તો એક તો હરિત કણ અલગ છે, રંગ કણ છે, અને રંગવિહીન કણ. એમાં હરિત કણ છે એ પાંદડામાં જે લીલો રંગ હોય એના માટે ક્લોરોફિલ દ્રવ્ય. રંગ કણમાં આ બે આવે, ઝેન્થોફિલ, કેરોટીન, અને બીજા પણ રંગ જોશો તમે વનસ્પતિના. અને રંગવિહીન કણો આ રહ્યા, એટલે 3 ભાગ ખરેખર પડે છે. અત્યારે 2 ભાગની આપણે ચર્ચા કરીશું, એટલે આ રીતે લખી શકાય. આગળ આ રંજક કણો છે એની આ ખાલી માહિતી થઈ, એની રચના વિશે માહિતી મેળવીએ કેવી હોય છે. બરોબર. તો આને ભૂસી નાખીએ છીએ. રંજક કણોની રચના. કેવી હોય રચના? તો સેમ ટુ સેમ કર્ણાભ સૂત્ર જેવી. કેવી? કર્ણાભ સૂત્ર જેવી રચના ધરાવે. કર્ણાભ સૂત્ર જેવી એટલે કેવી? તો કે અંદરની સપાટી અલગ પ્રકારની હોય, બહારની સપાટી અલગ પ્રકારની હોય. કર્ણાભ સૂત્રની ચર્ચા કરી હતી ત્યારે જોયું હતું કે કર્ણાભ સૂત્રની બહારની સપાટી છિદ્રિષ્ટ હતી અને અંદરની સપાટીમાં પ્રવર્ધો હતા, અંતઃપ્રવર્ધ. એ જ રીતે રંજક કણોની સપાટીમાં બહારની સપાટી લીસી હોય છે. બરોબર છે? બરોબર છે. કર્ણાભ સૂત્ર આમાં રંજક બહારની સપાટી સામાન્ય હોય, પરંતુ અંતઃ સપાટી માં વિવિધ ચોક્કસ દ્રવ્યના, અંદરની સપાટીના દ્રવ્યમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા થપ્પીઓ પ્રકારની રચના હોય છે, અને એના આપણે સ્ટ્રોમા કહીશું, આધારક. દ્રવ્યની અંદર થપ્પી પ્રકારની રચના હોય છે, એકબીજાના ઉપર નીચે આવેલી હોય, અને જેને આધારક અથવા તો સ્ટ્રોમા કહે. એસક્યુ માં પણ પૂછાઈ શકે, ધ્યાન રાખજો કે સ્ટ્રોમા કોને કહેવાય? તો રંજક કણોની અંદર અંતઃ સપાટીમાં
એકબીજા ઉપર આવેલી થપ્પી પ્રકારની જે રચના જોવા મળે છે એને આપણે રંજક આધારક સ્ટ્રોમા કહીએ છીએ. મતલબ કે જો કોઈ આમ આકૃતિ આવી કોઈ દોરવામાં આવે, બરોબર છે, એની અંદર સમજી લેવાનું આના કે આવા રંજક કણો કોઈ હોય, એની અંદર અહીંયા આટલો બધો ટર્ન ના આપવો હોય, અહીંયા થપ્પીઓ પ્રકારની જે રચના જોવા મળે છે, બરોબર છે. આને શું કહીશું? આ અંદરની સપાટી છે, આડછેદ કાપેલો છે, મતલબ કે અંદર પણ દેખાય, બહાર પણ દેખાય. તો આ બહારની સપાટી બાહ્ય સપાટી હોય, આ બાહ્ય સપાટી, આ અંતઃ સપાટી, અને આ થપ્પીઓ જે એકબીજા ઉપર પ્રોટીનની ચોક્કસ થપ્પીઓની જે હાર દેખાય છે એના આધારક અથવા તો સ્ટ્રોમા કહેવાય છે. પડે ખબર? આ રીતનું આપણે રચના કરી શકીએ. આકૃતિની ક્યાંય એક્ઝામમાં તમને જરૂર નહીં પડે, બહુ ચિંતા નહીં કરવાની, પણ કદાચ ટાઈમ વધે અને પેપર સારું લખવું હોય તો તમે દોરી શકો છો. બરોબર છે. મતલબ કે તમને સમજવા માટે કે આ રીતના રંજક કણોની રચના હોય છે, તો જેની બહારની સપાટી સામાન્ય રાખવાની, અંદરની સપાટીમાં દ્રવ્યની અંદર થપ્પી પ્રકારની રચના હોય છે જેના આધારક સ્ટ્રોમા કહેવામાં આવે છે. અને બીજું કર્ણાભ સૂત્ર જેવી જ રચના છે. મતલબ કે કર્ણાભ સૂત્રમાં બીજું શું કોમન હતું? ફિટ કરો મગજમાં. પોતાના આગવા કઈક વસ્તુ ધરાવતી હતી. શું હતું? પોતાના આગવા ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. મગજમાં ફિટ કરી દો. બરોબર છે. શું છે? પોતાના આગવા ડીએનએ અને આગવા રિબોઝોમ્સ ધરાવે છે. બરોબર છે. બીજું એની અંદર મેઇન કયું છે? આધારક સ્ટ્રોમા આવેલી હોય છે અને કર્ણાભ સૂત્ર જેવી રચના ધરાવે છે. આટલા ચાર મુદ્દા યાદ રહે તો પણ તમે ઘણું બધું લખી શકો એની બાબતમાં. કર્ણાભ સૂત્ર જેવી રચના. કર્ણાભ સૂત્રમાં પણ એવું જ હતું, અંદરની સપાટી બહારની સપાટી. અહીંયા પણ અંદરની બહારની સપાટી, અંદરની સપાટી આધારક સ્ટ્રોમા. કર્ણાભ સૂત્રની અંદર પણ આ જ મુદ્દો હતો કે એના પોતાના આગવા ડીએનએ અને રિબોઝોમ્સ છે. આમાં પણ છે. કદાચ જો એસક્યુ માં ક્વેશ્ચન પૂછાય, એસક્યુ ની અંદર જો કોઈ ક્વેશ્ચન પૂછાય, બરોબર છે, કે રંજક કયા દ્રવ્યોમાં, કઈ અંગિકામાં પોતાના આગવા રિબોઝોમ્સ અને ડીએનએ આવેલા હોય છે. તો આનો આન્સર તમને આવડવો જોઈએ. શું આવે? આના આન્સરમાં શું આવશે? યસ, કર્ણાભ સૂત્ર અને રંજક કણ. રંજક કણની જગ્યાએ તમે હરિત કણ પણ લખી શકો. બરોબર છે. એનો મતલબ કે કર્ણાભ સૂત્ર અને રંજક કણમાં આ પ્રકારના આગવા રિબોઝોમ્સ અને ડીએનએ જેવી રચના આવેલી છે. બરોબર છે. અથવા એવું પૂછી શકાય કે કઈ અંગિકામાં રચના સમાન છે? તો કર્ણાભ સૂત્ર અને રંજક કણ બંનેની રચના કેવી છે? એકબીજાને સમાન છે. ક્લિયર વાત છે. તો આ થઈ ગયા આપણા રંજક કણો. અગાઉ જણાવ્યા પ્રમાણે જે પેલા રંગ કણો અને રંગવિહીન કણો એના ભાગ પાડ્યા હતા એ અને એની રચના આ રીતે તમે લખી શકો અહીંયા સુધી. બરોબર છે. ચલો આગળ જઈએ આપણે. સ્ક્રીનશોટ લઈ લેવાનો લેવો હોય તો. આના પછી જોવાના છે આપણે રસધાની. કેવી ધાની? રસધાની. મતલબ કે નામ ઉપરથી જ કઈક ખબર પડે કે અંદર કઈક વધારે પ્રમાણમાં જથ્થો ભેગો થતો હશે. બરોબર છે. અને એટલા માટે જ એને રસધાની કહેતા હશો. તો રસધાની શું છે ખબર છે? ધારો કે કોઈ પ્રાણીઓ છે, તો પ્રાણીઓ કોઈ ખોરાક ગ્રહણ કરે છે, તો ખોરાક ગ્રહણ થયા પછી એ બધી વસ્તુઓ જ્યાં ભેગી થાય છે, બરોબર છે, એને આપણે રસધાની કહીએ. અથવા તો વનસ્પતિ કોષની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પછી જે ગ્લુકોઝ બને છે, ગ્લુકોઝ એટલે સાદી ભાષામાં કહી શકાય શર્કરા. બરોબર છે. વધારામાં એની અંદર વિવિધ પ્રકારના એમિનો એસિડ્સ હોય, વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ હોય, બરોબર છે, બીજો અલગ પ્રકારનો ગ્લુકોઝ હોય. તો એ બધું જ્યાં ભેગું થાય છે એ રસધાનીમાં ભેગું થાય, તો એ ભણવાના છે. બરોબર.
યસ, એટલે જે ખોરાક બની અને જ્યાં ભેગું થાય છે એ છે આપણી રસધાની. રસધાની. પહેલી વાત તો રસધાની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. રંજક કણો માત્ર ક્યાં જોવા મળે? વનસ્પતિ કોષમાં. આગળના રંજક કણો માત્ર એસક્યુ માં પૂછાઈ શકે, માત્ર વનસ્પતિ કોષમાં. બીજું વનસ્પતિ કોષમાં માત્ર શું જોવા મળતું હતું? કોષ દિવાલ. પડે ખબર? એનો આપણે તફાવત જોઈ લઈએ આના પછી. રસધાની જોઈએ. રસધાની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. આ આપણી બહુ જ ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ અંગિકા છે. બરોબર છે? ચલો, પહેલા તો વનસ્પતિમાં રસધાની જોઈએ. વનસ્પતિમાં રસધાની કેવી છે? બરોબર છે? તો વનસ્પતિની અંદર વનસ્પતિમાં મોટા પ્રકારની રસધાની. કેવી? મોટા કદની રસધાની જોવા મળે છે. બરોબર છે? મોટા કદની રસધાની જોવા મળે છે. મતલબ મોટા કદની એટલે કેવડી? તો જે કોષનો લગભગ 50% થી 70% જેટલો ભાગ રોકે છે. આશરે લગભગ લખ્યું છે, 70% જેટલો ભાગ રોકે. અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ વનસ્પતિના અલગ અલગ કોષો માટે આશરે અલગ અલગ રસધાનીનો ભાગ હોય. બરોબર છે? એટલે એવરેજ આપણે એટલું લખી શકીએ 50% થી 70%. ચોપડીમાં કદાચ 90% લખ્યું છે. એટલે બહુ મોટા કદની રસધાનીઓ તમે જોઈ શકો છો વનસ્પતિમાં. બરોબર છે? અને એની અંદર કોનો સમાવેશ થાય છે? તો એમિનો એસિડ, કાર્બનિક એસિડ, ગ્લુકોઝ એટલે કે શર્કરા, વિવિધ પ્રોટીન્સ વગેરેનો સમાવેશ એટલે વગેરે જેવા દ્રવ્યો, અલગ અલગ પ્રકારના દ્રવ્યો તમે રસધાનીમાં જોઈ શકો છો. ખ્યાલ આવે બધાને કમ્પ્લીટલી? એના પછી છે પ્રાણીમાં રસધાની. પ્રાણીઓમાં કેવી હોય? ખૂબ જ નાના કદની રસધાની જોવા મળે છે. નાના કદની રસધાની જોવા મળે છે. આ છે મોટા કદની રસધાની જોવા મળે છે. આ છે બહુ જ નાના કદની રસધાની. કારણ કે પ્રાણીઓની અંદર ખોરાક શું ચયાપચયની ક્રિયા રેગ્યુલર થતી હોય, બહુ ગ્લુકોઝનો સંગ્રહ થતો ના હોય, એટલે એમને રસધાનીની બહુ મોટી જરૂર પડતી નથી. બરોબર? એટલે પ્રાણીઓમાં યાદ રહેવી જોઈએ નાના કદની રસધાની છે અને વનસ્પતિમાં મોટા કદની રસધાની છે. બરોબર છે? યાદ રહેશે. પછી એમાં રસધાનીઓના અલગ અલગ પ્રાણીઓ પ્રમાણે અલગ અલગ પ્રકાર પડે છે. જેમ કે અત્યારે એક કોષી સજીવ અમીબા જેવા એક કોષી સજીવોમાં આ રસધાની એ અન્નધાની તરીકે હોય છે. શું તરીકે? અન્ન. મતલબ કે એની અંદર બધા કોષો સચવાવાની જરૂર નથી. બરોબર છે? જે સીધો ખોરાક લે છે એ સીધો ક્યાં જતો રહે? એની અન્નધાનીમાં જ જાય છે. એટલે એની અન્નધાનીને જ એની રસધાની કહેવાય છે. ત્યાં જ એનું પાચન થાય, ત્યાં જ એના લગભગ વિવિધ પ્રકારના દ્રવ્યો ભેગા થાય અને પછી આખા કોષના એનર્જી માટે મદદ કરે. બરોબર છે? અમીબા જેવા પ્રાણીઓમાં ડાયરેક્ટ અન્નધાની હોય, એ જ એની શું હોય છે? રસધાની હોય છે. અને અમુક એક કોષી સજીવોમાં
એક કોષી દરિયાઈ સજીવો લગભગ મીઠા પાણીના સજીવોમાં શું જોવા મળે છે? તો કે રસધાની એ ખોરાકનું શું કરી વિઘટન કરી અને દ્રવ્યોનો નાશ કરવાના સ્વરૂપમાં જોવા મળે છે, એટલે આંકુંચક હોય છે, જેમાં ખોરાકનું વિઘટન કરી નકામા દ્રવ્યોને બહાર કાઢે છે એના સ્વરૂપે, એટલે ખોરાકનું જે વિઘટન થતું હોય અને એમાંથી નકામા દ્રવ્યો જે બહાર કાઢતું હોય એવી એક આંકુંચક રસધાની હોય છે, અને એ આંકુંચક રસધાની એકકોષી સજીવોમાં જોવા મળે છે. એટલે આ રીતે તમે પ્રાણીમાં રસધાની આવા પ્રકારની છે, વનસ્પતિની અંદર રસધાની તમે આવા પ્રકારની જોઈ શકો છો. બરોબર છે? એટલે અહીંયા વિવિધ પ્રકારના દ્રવ્યોથી બનેલી છે અને અહીંયા અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ રસધાની જોવા મળશે. આવડે છે આટલું કમ્પ્લીટ? બરોબર છે. આ થઈ ગઈ રસધાની. એનો મતલબ એમ કે આપણે ચેપ્ટરનો લગભગ મેઇન ટોપિક કોન્સેપ્ટ પતી ગયા છે લગભગ બધા. હવે આપણે આગળના અત્યારે જોઈએ થિયરીની અંદર, તો સૌથી પહેલો તફાવત જોઈએ, અને તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો. આપણે બધા જ ક્વેશ્ચન કરાયેલા છે, એટલે તમે ચોપડી અને ગ્રાઇડના એસક્યુ સ્વાધ્યાયના પ્રશ્નો કે બીજા ઘણા બધા પ્રશ્નો વધારાના જે શું કહેવાય એક એક વખત રિવિઝન કરી લેવા, કારણ કે આપણે ડાયરેક્ટ મોટા પ્રશ્નોના સ્વરૂપમાં ચલાયેલા છે. બરોબર? એટલે નાના નાના પ્રશ્નોની તમારે ગણતરી કરવાની છે, અને ગેરંટી ખરી કે એક પણ ક્વેશ્ચન છૂટ્યો નહીં હોય આપણે. બરોબર છે? એટલે લગભગ ચોપડીના બધા જ ક્વેશ્ચનો આવી ગયા છે આમાં. અત્યારે જોવાના છે આપણે શેની વાત કરી? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એની જ વાત કરી ને. પ્રાણી કોષ શું પડે તફાવત? બોલો, કોણ ચાલુ કરશે સૌથી પહેલું? વનસ્પતિ કોષના અંદર શું હોય, પ્રાણી કોષના અંદર શું હોય? મુદ્દા નંબર 1, વનસ્પતિ કોષમાં શું હોય? કોષ દિવાલ હોય છે. કોષ દિવાલ હોય છે. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. અહીંયા કોષ દિવાલ નથી, પણ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. બરોબર છે? ત્રીજા નંબરનો કોન્સેપ્ટ જોઈએ. ત્રીજો મુદ્દો શું હશે? તારા કેન્દ્ર એટલે શું? તારા કેન્દ્ર એટલે કે એક પ્રકારની અંગિકા. આપણા જે નવા સિલેબસની અંદર આ ચેપ્ટરમાંથી તમને તારા કેન્દ્ર કાઢી નાખ્યું છે. બરોબર છે? પણ તારા કેન્દ્રનું કામ શું હોય છે? તો તારા કેન્દ્ર છે એ કોષ રસમાં આવેલું એક દ્રવ્ય પ્રકારનું છે, મતલબ કે એને એક અંગિકા સ્વરૂપે જ લઈ શકાય. બરોબર છે? જેમ આપણે અલગ અલગ ગોલ્ગી પ્રસાધન ને કર્ણાક સૂત્ર જોયું છે એ પ્રમાણે તારા કેન્દ્ર. બરોબર છે? પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે વનસ્પતિ કોષમાં નથી, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. આગળ જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના અંદર શું ફેરફાર હતો? બીજો મસ્ત હતો. શું હતું? વનસ્પતિ રસધાની મોટી હોય છે અને પ્રાણી કોષમાં કેવી હોય?
બધાની નાની હોય. હજી એક મેઇન મુદ્દો કે જે વનસ્પતિ કોષમાં હતું અને પ્રાણી કોષમાં નતા એ રંજક કણો પડે છે. રંજક કણો વનસ્પતિ કોષમાં રંજક કણો આવેલા હોય છે. પ્રાણી કોષમાં રંજક કણો હોતા નથી. પડે ખબર? 4 મુદ્દા તો ઇનફ છે તમારા માટે. આગળ હવે જોઈએ તો બીજો એક તફાવત લઈ લઈએ અને એ છે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. બરોબર છે? યસ, એને ઇંગ્લિશમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન છે એમાં ઇંગ્લિશમાં નામ આપેલા છે કે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. બરોબર છે? શું નામ છે? પ્રો અને યુ. મતલબ કે આ કેવું છે? સુકોષ અને આ કેવું છે? આદિકોષ. ઇંગ્લિશમાં નામ આના પ્રોકેરિયોટિક કહેવાય છે, આના યુકેરિયોટિક. ગમે તે પૂછાય, લખવાનું એક જ વસ્તુ છે. શું લખવાના છે આપણે? મુદ્દા નંબર 1 તો ખાસ ધ્યાન રાખજો, પ્રોકેરિયોટિક કોષ છે એના આદિકોષ છે. આદિકોષ મતલબ કે કદમાં નાના હતા, ઓછા વિકાસશીલ હતા. બરોબર છે? મતલબ કે જેનું કદ 1 થી 10 માઇક્રોમીટર. આ યાદ આવવું જોઈએ. શું છે? આને માઇક્રોમીટર કહેવાય. શું કહેવાય? માઇક્રોમીટર. લખાય અને મ્યુ. શું વંચાય? માઇક્રોમીટર. એમાં આ જે છે એનો મ્યુ વંચાય, MU, મ્યુ. બરોબર? મ્યુ. માઇક્રોમીટર મતલબ કે 10⁻⁶ જેટલું મીટર. માઇક્રો એટલે 10⁻⁶ અને મીટરમાં એટલે 1 મીટર બરાબર કેટલા થાય માઇક્રોમીટર? 10⁻⁶ માઇક્રોમીટર થાય. તો આટલું કદ હોય છે. 1 થી 10 માઇક્રોમીટર જેટલું નાનું કદ હોય છે. આમાં સુકોષ કેન્દ્રી જે છે જેનું કદ ખાસું મોટું હોય છે, આનાથી 5 થી 100 માઇક્રોમીટર જેટલું. એટલે આપણી ભાષામાં માઇક્રોમીટર એટલે 10⁻⁶ એટલે તમે નરી આંખે ના જોઈ શકો. પડે એટલું નાનું હોય, પણ પેલાની સાપેક્ષમાં થોડુંક મોટું કહી શકાય. બરોબર છે? યસ. એટલે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીની વાત થઈ ગઈ, જેનું કદ આટલું હોય છે. એટલે કે પેલાની સરખામણીમાં મોટું છે. બીજું ખાસ વાત શું હતી? આદિકોષ કેન્દ્રની અંદર શું નતું? કોષ રસ પટલની હાજરી નથી. મતલબ કે પ્રોકેરિયોટિક લખીએ. મતલબ કે આદિકોષમાં કોષ રસ પટલની ગેરહાજરી હોય છે. આની અંદર સુકોષમાં કોષ રસ પટલની હાજરી, ગેરહાજરીના કારણે આ કોષના કોષ કેન્દ્રો ઓછા વિકસિત હોય છે. આદિકોષના કોષ કેન્દ્રો ઓછા વિકસિત
હોય છે. કોષ કેન્દ્રો ના લખો અને આખા કોષ લખો. આખા કોષ જ ઓછા કેન્દ્રિત હોય છે, બરોબર છે, ઓછા વિકસિત હોય છે. અને સુકોષ કેન્દ્રી વધુ વિકસિત હોય છે. હજી એક મુદ્દો હતો, યાદ કરો. શું ફેર પડતો હતો આમાં? કઈ ફેર પડતો હતો આદિકોષ અને સુકોષ કેન્દ્રીમાં? આદિકોષ કેન્દ્રી કોષ હોય એની અંદર કોઈ પણ પ્રકારની અંગિકા હોતી નથી. આપણે જેટલી પણ અંગિકાઓ જોઈ બધી શેમાં જોઈ હતી? સુકોષ કેન્દ્રી કોષમાં, મતલબ કે યુકેરિયોટિકમાં, બરોબર છે. મતલબ કે આદિકોષમાં કોઈ અંગિકા હાજર હોતી નથી. અહીંયા ચોથો મુદ્દો બને સુકોષમાં દરેક અંગિકાઓ હોય છે. દરેક વિદ્યાર્થીને આટલું આવડશે. 4 મુદ્દા આના પણ આવડશે બધા. 100% ની વાત છે. પહેલા કદ લખવાનું છે. કોષરસ પટલની ગેરહાજરી, હાજરી, અંગિકાની હાજરી, અંગિકાની ગેરહાજરી, ગેરહાજરી અને હાજરી. સોરી, અંગિકા પણ નથી, આમાં અંગિકા છે. ઓછા વિકસિત છે, વધુ વિકસિત છે. ખેલ પૂરો આવશે, કમ્પ્લીટ વાત છે. બીજો ક્વેશ્ચન શું બની શકે? જો કોઈ કોષમાં ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો શું થાય? બરોબર છે. તો તમને તરત જ યાદ આવવું જોઈએ કે સાલું ગોલ્ગી પ્રસાધન કરે છે શું? તો ગોલ્ગી પ્રસાધનમાં એક વસ્તુ યાદ રખાઈ હતી, પેકેજિંગ. શું કરતું હતું? મતલબ કે જો કોઈ કોષમાં ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો તે કોષ પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ કરી શકતું નથી. મતલબ કે પેકેજિંગ એટલે શું? કે અંતઃકોષ રસજાળમાં પ્રોટીન અને લિપિડમાંથી સંશ્લેષણ થાય, એના પ્રોટીન અને લિપિડના દ્રવ્યો છૂટે અને ભેગા થાય ક્યાં? તો કે ગોલ્ગી પ્રસાધનમાં. અને પછી ત્યાં એને ચોક્કસ પ્રમાણમાં પેકેજિંગ કરી અને એને મોકલતા હતા, આપણે આપલે કરતા હતા, બરોબર છે, પરિવહન કરાવતા હતા. કાર્યમાં જોયું હતું. મતલબ કે એ આપલે બંધ થઈ જાય. મતલબ કે આ કોષમાંથી ગોલ્ગી પ્રસાધનમાંથી પેકેજિંગ કરવાનું બંધ થઈ જાય. મતલબ કે એને મોકલાશે નહીં તો ગોલ્ગી પ્રસાધનમાં વધારે વસ્તુ ભેગી થશે, તો સંગ્રહ થતો જશે. મતલબ કે ગોલ્ગી પ્રસાધનનું કદ શું થશે? શિથિલ થઈ જશે, થોડું મોટું થઈ જશે, બરોબર છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનનું કદ શિથિલ અને નકામું થઈ જશે, બરોબર છે. કારણ કે એની અંદર પેકેજિંગ થવાનું બંધ થઈ જશે, સંગ્રહ થવાનું અને એનું રૂપાંતરણ કરવાનું પણ બંધ થઈ જશે, બરોબર છે. એટલે એ આવડવું જોઈએ. આગળ ક્વેશ્ચન છે, કોષ રસપટલ નું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે તેની ચર્ચા કરી છે આપણે. અંતઃકોષ રસજાળમાં પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ થાય છે, બરોબર છે. હા, એટલે એ વસ્તુ આપણે ભણ્યા છે કે કઈ અંગિકાઓ. સૌથી પહેલા આપણે નાની અંશે ચર્ચા કરી દઈએ. ચલો, તો સૌથી પહેલા શેની ચર્ચા કરી ચેપ્ટરની શરૂઆતમાં? તો કે વિવિધ વૈજ્ઞાનિકો જોયા. વિવિધ વૈજ્ઞાનિકો જોયા પછી જે પેલા દ્રાવણો જોયા હતા આપણે, સમસાંદ્ર, અધોસાંદ્ર અને અધિસાંદ્ર, બરોબર છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર, નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ. અત્યારે શું કે એ પૂછાવાનો બહુ કોન્સેપ્ટ ઓછો છે. કેમ? કારણ કે બહુ અઘરો ટોપિક માનવામાં આવે છે. એને જો તમે સમજ્યા હોય તો સરળ છે, બાકી બહુ જ અઘરી વસ્તુ છે સમસાંદ્ર અને અધોસાંદ્ર વાળી, બરોબર છે. એના પછી આપણે ભણ્યા હતા આશ્રુતિ કીધી હતી એના, બરોબર છે. વાયુઓનું વહન પ્રસરણ દ્વારા થાય છે અને પાણીનું વહન આશ્રુતિ દ્વારા થાય છે, એટલું જોયું હતું. એના પછી આપણે શું ભણ્યા હતા? તો કે એના પછી કોષરસ ને કોષરસ પટલ જોયું, બરોબર છે. કોષરસ પટલ જોયા પછી કોષ દિવાલની વાત કરી. કોષ દિવાલમાં એટલે કે વનસ્પતિ કોષમાં હોય ને પ્રાણી કોષમાં ના હોય, બરોબર છે. એના મુદ્દા પણ જોયા હતા ને એના કાર્યો પણ જોયા હતા. પછી શું જોયું? તો કે પછી અંગિકાઓ જોઈ. અંગિકાઓમાં પહેલી અંગિકા કઈ આવતી હતી? એટલે સૌથી પહેલા કોષ હોય તો એના ભાગ કેટલા પડે? કોષ હોય તે કોષના ભાગ કેટલા પડે? જલ્દી બોલો. એક તો કોષ કેન્દ્ર બને. શું બને?
મેઇન વસ્તુ છે, બરોબર છે. બીજું શું હોય? કોષ દિવાલ રાખવું અત્યારે. અને શું હોય? આ બાજુ જગ્યા વચ્ચે કામ લાગશે. કોષ, ચલો તમારે એવું છે કે વચ્ચે નથી રાખવું એમ, આ તો અહીંયા કોષ રસ રાખો અને અહીંયા રાખો કોષ દિવાલ. બરોબર વાત છે. કોષ કેન્દ્રની અંદર શું હોય? પાડો ભાગ ઝડપથી એકદમ નોર્મલી ને આપણે જે પાડ્યા હતા એટલા. કોષ કેન્દ્રમાં શું હતા? આદિ કોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી બે જ ભાગ પડે કોષમાં. યસ, મતલબ કે સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીના કઈ ભાગ પડતા હતા? સુકોષ કેન્દ્ર કે જેની અંદર વિકસિત કોષ કેન્દ્ર છે એ. તે વિકસિત કોષ કેન્દ્રની અંદર શું હતું? રંગસૂત્રીય દ્રવ્ય અને બીજું કંઈક હતું. કોષ કેન્દ્ર પટલ. શું હોય? કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય હતું. આવશે યાદ બધાને? કમ્પ્લીટલી યસ. નાડી કોષ કેન્દ્રી તો અવિકસિત છે, એની ચર્ચા કરી ચૂક્યા છે આપણે. પછી આવે છે કોષ દિવાલ. કોષ દિવાલમાં ખાલી એટલું લખીએ કે પ્રાણી કોષમાં વનસ્પતિ કોષમાં જોવા મળે છે. શેમાં જોવા મળે? માત્ર વનસ્પતિ કોષમાં, બીજે ક્યાંય કોષ દિવાલ જોવા મળતી. પછી સીધા આવી જઈએ આપણે કોષ રસ ઉપર. શેના ઉપર આવીએ? કોષ રસના ભાગ પાડવા માંડો, જેટલા પડી શકે એટલા. અંગિકાઓ સીધી કઈ બને? કોષ રસમાં મુખ્યત્વે કયો ઘટક હોય છે? અંગિકા. બરોબર છે. કઈ કઈ અંગિકાઓ આવે? પહેલું નામ બોલો. યસ, અંતઃ કોષ રસ જાળ આવે. બીજી અંગિકા બોલો. રિબોઝોમ્સ. ત્રીજી ગોલ્ગી. શું હતું? સાહેબ ને લખવામાં ભૂલ પડતી હતી. ગોલ્ગી પ્રસાધન. બરોબર છે. પછી યસ, લાઇસોઝોમ. પછી કર્ણાભસૂત્ર. પછી રંજક કણ. આજે જોઈએ. લાસ્ટમાં શું આવતી હતી? રસધાની. આટલી વસ્તુની ચર્ચા બહુ જ ડીપમાં કરેલી છે આપણે. બરોબર છે. ચલો, અંતઃકોષ રસજાળની અંદર શું જોતા હતા? ખાસ મેઇન મુદ્દા લખીશું. યસ, જાળી જેવી રચના. મતલબ કે કોષ રસ પટલમાં જે જાળી હોય એવી જ જાળી જેવી રચના, કે જે શું કરાવવાનું કામ કરે છે. તો એની અંદર બે ભાગ જોયા હતા જાળી જેવી રચનામાં. એક હતું આરિયાર. શું હતું? ખરબચડી. અને એક લીસી એટલે સ્મૂથ એસીઆર. આ શું છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ક્લિયર વાત છે? એના પછી મેઇન વસ્તુ શું જોતું હતું? તો કે આ પ્રોટીનનું સંશ્લેષણ કરતું હતું અને આ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરતું હતું. બરોબર છે. અને એ બે વસ્તુનું સંશ્લેષણ થાય અને ધારો કે કોઈ પૂછાય કે આ બે વસ્તુનું સંશ્લેષણ ક્યાં થાય છે, મતલબ કે ક્યાં બને છે ઓરિજિનલી, કે અંતઃકોષ રસ જાળમાં, અને એના વહનનું વિનિમય કરાવે છે. મૂળ કામ શું હતું એનું? પરિવહન કરાવે. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે એવું કહેવાય. અંતઃકોષ રસ જાળનો શેનો બિઝનેસ છે? ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે. બરોબર, જેમ દીપ સાહેબ નો છે પરિવહન ધંધો. બરોબર છે. ચલો, પછી આવ્યો રિબોઝોમ્સ. રિબોઝોમ શું કામ કરે? પટલ વગરની અંગિકા. કેવી? પટલ વિહીન. અને કામ શું કરે? પ્રોટીન સંશ્લેષણ. યાદ આવ્યું? બરોબર છે. ક્યાં જોવા મળતી હતી? કર્ણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોષ રસજાળ વગેરેમાં જોવા મળતી હતી. અને કામ શું કરે? પટલની અંગિકા અને પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. બરોબર છે. ગોલ્ગી પ્રસાધનમાં શું જોયું હતું? કેમિલો ગોલ્ગી.
બરોબર છે. શું કામ કરતું હતું? તો સૌથી પહેલા પેકેજિંગ. શું કામ કરે? પેકેજિંગ. ક્યાંથી ઉદ્ભવે છે? તો કે અંતઃકોષ રસજાળમાંથી ઉદ્ભવે છે. બરોબર છે. પેકેજિંગ નું કામ કરે. રૂપાંતરણ કરે. રૂપાંતરણ, સંગ્રહ કરે. બરોબર છે. જટિલ શર્કરા, સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ અને લાઇસોઝોમ્સ નું ઉત્પાદન. ગોલ્ગી પ્રસાધનમાંથી લાઇસોઝોમ્સ નો ઉદ્ભવ થાય છે. આ આવી ગયું. પડે. લાઇસોઝોમ્સ નું મૂળ શું કામ હતું? પાચક, ઉત્સેચક. કયો હતો પાચક ઉત્સેચક? નામ બોલ. હાઇડ્રોલેઝ. કયો હતો? હાઇડ્રોલેઝ નામના ઉત્સેચકો ધરાવે છે. બરોબર વાત છે. પછી શું હતું? તો કે પાચક ઉત્સેચકો કહેવાય શું? લાઇસોઝોમ્સ ના. મસ્ત નામ છે. લાઇસોઝોમ્સ નું નામ શું છે? આત્મઘાતી કોથળી. આપણા મતે આને શું કહીએ છીએ? સુસાઇડ બેગ. પડે ખબર? આત્મઘાતી કોથળી છે. ક્લિયર વાત છે. લાઇસોઝોમ્સ યાદ આવવું જોઈએ. એના વિશે તમે મુદ્દા લખી શકો કે આત્મઘાતી કોથળી કેમ કહેવાતી હતી? તો કે અંદર પાચક ઉત્સેચકો હોય છે હાઇડ્રોલેઝ જેવા કે જે દરેક પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવા માટે સક્રિય છે. મતલબ કે દરેક ક્ષમતા ધરાવે છે વિઘટન કરવાની. હવે જો કંઈક વિક્ષોભ કે ક્ષતિ સર્જાય તો શું કરે છે? પોતાના કોષનું વિઘટન કરી નાખે છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી કહેતા હતા. પછી આયા કર્ણાભ સૂત્રમાં. કર્ણાભ સૂત્રની અંદર શું આવે? યસ, એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય. મતલબ કે બે પ્રકારની. પછી પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતા હતા. બરોબર છે. એની ચર્ચા ના કરીએ, એ ખાલી વાત કરી દીધી. બીજું શું ધરાવતું હતું? આને શું કહેવાય? ચલો, પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ. અને આને કહેવાય શું? પાવર હાઉસ, ઉર્જાઘર અથવા શક્તિઘર. પડશે ખબર? હવે આ રંજક કણ. રંજક કણની અંદર બે હોય, એક રંગ કણ, એક રંગવિહીન કણ. કયા કયા સમાવેશ થાય? હરિત કણનો સમાવેશ થાય. પેન જવાય છે એટલે આનાથી લખીએ. હરિત કણનો સમાવેશ થાય. હરિત કણમાં ક્લોરોફિલ હોય, પછી ઝેન્થોફિલ હોય, પછી કેરોટીન હોય. એના પછી રંજક કણની અંદર શું જોવા મળે છે? આધારક સ્ટ્રોમા. શું જોવા મળે? આધારક સ્ટ્રોમા જોવા મળે છે. અને બીજી કઈ વાત હતી? કર્ણાભ સૂત્ર જેવી રચના. કેવી? કર્ણાભ સૂત્ર જેવી રચના. મતલબ કે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે. ચલો, રસધાનીની અંદર શું આવતું હતું? યસ, પ્રાણી કોષમાં નાની, વનસ્પતિ કોષમાં મોટી અને પ્રાણી કોષમાં પ્રાણીમાં નાની. આવી રસધાની. થઈ ગયું આખું ચેપ્ટર પૂરું એક જ પાનામાં. આવડશે આટલું? ક્લિયર આવડવું જોઈએ. બરોબર છે. તમને આટલું સમજ્યા હોય તો તમને આખા ચેપ્ટરમાં કઈ તકલીફ નહીં પડે. બહુ ડીપલી આના એક વખત રિવિઝન લેક્ચર લો. હું તો કહું છું, જો કાલ એક્ઝામ હોય તો એક જ દિવસમાં બધા જ વિડીયો અથવા બધા જ લેક્ચર જોઈ લો. બરોબર છે. 2-3 કલાકનું કામ છે પણ આખું ચેપ્ટર પતી જશે. ક્લિયર વાત છે. આજે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે ચર્ચા કરશું નવા લેક્ચરની અને મેથ્સ ચાલુ કરશું. બરોબર છે.